પાટણ એનએસયુઆઈના કાર્યકરોએ નીટની પરીક્ષામાં થયેલ ગેરરીતિનો વિરોધ કરતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. નીટની પરીક્ષા ફરી લેવા એનએસયુઆઈએ માંગ કરી છે. પોલીસે એનએસયુઆઈના 25 કાર્યકરોની અટકાયત કરી પીસીઆર વાનમાં બેસાડી પાટણ બી ડિવિઝન ખાતે લઈ જવાયા છે. તો 25 જેટલા કાર્યકરો વિવિધ બેનર્સ સાથે વિરોધ કરી રહ્યા હતા, ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને પોલીસે એનએસયુઆઈના 25 કાર્યકરોની અટકાયત કરી લીધી છે. પાટણ બી ડિવિઝન ખાતે આ તમામ કાર્યકરોને અટકાયત કરીને લઈ જવામાં આવ્યા છે. નીટની પરીક્ષામાં પેપર લીક મુદ્દે જે ગેરરીતિ થઈ હતી તેને લઈને વિવિધ બેનર્સ અને ભારે સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.